ગુજરાતનો એક મસમોટો કૌભાંડનો કેસ છે. એ કેસમાં ભાજપના બે નેતાઓની મુશ્કેલી વધી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને ઇફકોના ચેરમેન છે તેમને ઝટકો આપ્યો છે. એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વાત છે ફિશરીઝ કૌભાંડના કેસની, જેમાં કથિત 400 કરોડના મત્સ્યપાલન કૌભાંડ વિશે એન્ટી કરપ્શન બ્યુરોએ આ કેસ છે એ દાખલ કર્યો હતો, જેમાં રાજ્ય સરકારના બે ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સાંઘાણી સામે આરોપ રહેલા છે. અગાઉ ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે આ કેસમાં 12 માર્ચ 2021ના રોજ બિન તહોમત છોડી મૂકવાની ના પાડી હતી. ત્યાર પછી દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકી અને બીજા એક આરોપી છે અરુણ કુમાર સુતરિયા, તેમણે હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા તપાસ રિપોર્ટને આધારે નીચલી કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટિએ ગુનો હોવાનું જણાય છે. નીચલી કોર્ટે પણ 7 આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજી છે એને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કોર્ટને આ આરોપો પાયા વગરના લાગતા નથી. આ 7માંથી 3 આરોપીએ નીચલી કોર્ટનો જે આદેશ હતો એને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી હતી. અને જો કે જસ્ટિસ હેમંત પ્રચ્છકે ગયા શુક્રવારે બિન તહોમત છોડી મૂકવાની જે અપીલ છે એને ફગાવી દીધી હતી. જો કે હાઈકોર્ટે 4 મહિના સુધીનો સ્ટે છે એને લંબાવી દીધો છે. આ કેસમાં અરજદાર છે ઇશાક મરાડિયા. તેમણે સોલંકીના મત્સ્યપાલન મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રદ કરાયેલા ફિશિંગ કોન્ટ્રાક્ટ્સ અને કથિત અનિયમિતતાઓને ઉજાગર કરવા માટે હાઈકોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. મંત્રીઓ વિરુદ્ધ કેસ ચલાવવા રાજ્યપાલની સંમતિ લેવા માટે મરાડિયાએ લાંબી કાનૂની લડત લડવી પડી હતી. અંતે સોલંકી, સંઘાણી અને અન્ય લોકો સામે રાજ્યના 58 જળાશયોના ફિશિંગ કોન્ટ્રાક્ટ્સ કોઈ ટેન્ડર વગર સહકારી જૂથોને આપવાનો આરોપ લગાવાયો હતો. તેમની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અને ઇન્ડિયન પિનલ કોડ હેઠળ આરોપ લગાવાયા હતા. હવે હાઈકોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે, જેથી હવે આ બંને પૂર્વ મંત્રીઓ અને કર્મચારીઓ સામેનો જે કેસ છે એને આગળ વધવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.